अगर वीडियो अच्छा लगा तो सब्सक्राइब का बटन दबाएं। तो આજે આપણે જોઈએ છીએ ખારી એલઈડી ફિટિંગ ને ડિશ સેટિંગ કરવાનું છે। તો આપણે જે સતલાજનારી વાવથી ઓકલિયાળા રોડ ઉપર, ઓકલિયાળાના રોડ ઉપરથી ભાલુસનાથી જઈશું નાની મોટી બાળુથી જઈશું ઉમરીથી જઈશું તાલેગઢથી જઈશું મહમ્મદપુરાથી જઈશું ખારી। તો ગાઈસ પૂરો વિડીયો જોવા માટે બન્યા રહેજો। તો આપણે પહોંચી ગયા છીએ સરતાનપુરથી જે રેલવે જાય છે અંબાજી। તો જો નાળું મસ્ત બની ગયું છે, પછી અહીંયા રોડ બનશે કે નાળા નીચે થઈને ગાડીઓ જશે। તો જોઈ લો આ ઓકલિયાળાવાળો રોડ। તો આ ઓકલિયાળાવાળો રોડ બહુ ખરાબ છે અત્યારે, બહુ એનું સમારકામ ક્યારે ચાલુ કરશે કંઈ નક્કી નથી। પણ જે વખતે આ રેલવેની જે બધી રેત અહીંથી ત્યાં આગળ તળાવ ગોળ્યું હતું એ વખતે એ બધી રેત અહીંથી લઈ જતા હતા, એ વખતે ટ્રકવાળાએ બધો આખો રોડ ખરાબ કરી નાખ્યો છે। તો ગાઈઝ હવે ક્યારે આનું સમારકામ થશે એ કંઈ ખબર નથી। કોઈને ખબર હોય તો કોમેન્ટ કરજો। જય માતાજી। તો પૂરો વિડીયો જોવા માટે બન્યા રહેજો। કોમેન્ટની અંદર લખજો વિડીયો કેવો લાગ્યો અને આ રોડનું કામ ક્યારે ચાલુ થશે એ પણ લખજો ગાઈઝ। તો આપણે ફટાફટ જઈશું ઉમરી। પહેલાં તો તમને વીર મહારાજના દર્શન કરાવું, ઉમરી મહાચંદ્રા વીર મહારાજના। તો ગાઈઝ ફાઇનલી આપણે મોટી ભાળું પહોંચી ગયા છીએ। તો આ જો મોટી ભાળુનું પિકઅપ સ્ટેન્ડ। તો આપણે અહીંથી આગળ ઉમરી જઈશું। ઉમરી પહોંચીને તમને મહાચંદ્રા વીર મહારાજના દર્શન કરાવો ગાઈઝ। તો વિડીયો જોવા માટે બન્યા રહેજો। તો ગાઈઝ ફાઇનલી આપણે ઉમરી પહોંચી ગયા છીએ। તો ઉમરીનું પહેલાં બસ સ્ટેન્ડ આવશે, ઉમરીથી આપણે તમને પહેલાં વીર મહારાજના દર્શન કરાવીશું ગાઈઝ। બના રહેજો વિડીયો જોવા માટે। તો આપણે ઉમરી જે વલ્લો છે ત્યાં પહોંચી ગયા છીએ। તો હવે જઈશું આગળ। તો ગાઈઝ આ રહ્યું મહાચંદ્રા વીર મહારાજનું મંદિર, જો આગળ મોટો ગેટ દેખાય છે તે। તો ગાઈઝ તમને પહેલાં વીર મહારાજના દર્શન કરાવું, દર્શન કરી લો। તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટમાં જય મહાચંદ્રા વીર મહારાજ લખી દેજો ગાઈઝ। તો આપણે અંદર મંદિરમાં પ્રવેશ કરી દીધો છે ગેટ ખોલીને। તો છેક ગર્ભગૃહમાં લઈ જાઉં તમને દર્શન કરાવવા માટે। તો જો અહીંયા શેડ પણ મસ્ત બનાવી દીધો છે, પહેલાં નહોતો અહીંયા શેડ, હમણાં જ બનાવ્યો છે ગાઈઝ। તો પહેલાં તો આપણે બેલ વગાડી દઈશું। તો હવે જઈશું અંદર, તમને દર્શન કરાવું ગાઈઝ મહાચંદ્રા વીર મહારાજના। બન્યા રહેજો વિડીયો જોવા માટે। કોમેન્ટની અંદર જય સતીમાં લખજો, જય વીર મહારાજ લખજો ગાઈઝ, અને વિડીયો કેવો લાગ્યો એ પણ લખજો। તો આપણે હવે ગર્ભગૃહમાં પ્રવેશ કરીશું। તો બોલો મહાચંદ્રા વીર મહારાજની જય ગાઈઝ, કોમેન્ટ કરી દેજો અને વીર મહારાજના દર્શન પણ તમે કરી દેજો। તમારી બધાની મનોકામના મહાચંદ્રા વીર મહારાજ પૂરી કરશે। જય મહાચંદ્રા વીર મહારાજ, જય સતીમાં। તો ગાઈઝ જય માતાજી। તો આપણે હવે નીકળી ગયા છીએ ખારી જવા માટે। તો ખારી જઈશું અને તમને ખારી વચ્ચે મોમાજીનું મંદિર છે, ત્યાં મોમાજીના મંદિરના પણ દર્શન કરાવું ગાઈઝ। તો આપણે આગળ ખારી જઈશું પહેલાં। તો આપણે ફટાફટ, તો ગાઈઝ વિડીયો જોવા માટે બન્યા રહેજો। વિડીયો કેવો લાગ્યો એ પણ કોમેન્ટની અંદર લખજો। જય માતાજી। તો ગાઈઝ આપણા નવું માસ્ક મંગાવ્યું હતું, તો એનો નેચરનો ભાગ હતો એ કાઢી નાખ્યો અને એકલા ગ્લાસ પહેર્યા છે આપણે અત્યારે। તો ગાઈઝ રણ પ્રદેશ જેવું છે અહીંયા ગાઈઝ। વિડીયો ગમે તો કોમેન્ટ કરી દેજો, વિડીયો કેવો લાગ્યો એ પણ બોલજો હો ગાઈઝ। તો આપણે ફાઇનલી ઢાળ ચડી ગયા છીએ। અહીંથી હવે 1 કિલોમીટર ખારી છે ગાઈઝ। ખારી ખાવાની નહીં હો, પછી ખારી ગામ છે સતલાસના તાલુકામાં।
તો આપણે જઈશું આગળ. અમુક લોકો એમ પણ કોમેન્ટ કરશે વિડીયોમાં કે ખારી ખાવાની, તો ના ભાઈ, ખારી ખાવાની નહીં. ખારી ગામ છે સતલાજના તાલુકામાં જે આવેલું છે. તો આપણે આગળ જઈશું ગાઈસ. તો અહીંયા એકલો થોડ જ છે, જાણે રણ પ્રદેશમાં આવ્યા હોય ને તમે એવું જ છે. અહીંયા એક દાડો આવો તો જોજો મોમાજીના દર્શન કરવા માટે ગાઈસ. તો આપણે જઈશું આગળ હજુ. તો આપણે ફાઇનલી મોમાજીના મંદિર જોડે પહોંચી ગયા છીએ, વીર મહારાજના. તો ગાઈસ આપણું બાઇક અહીંયા મંદિર આગળ ઊભું કરી દઈશું. પહેલાં તો બાઇક ઊભું કરીને તમને મંદિરમાં દર્શન કરાવું વીર મહારાજના, મોમાજીના. તો ગાઈસ આપણે મંદિરમાં જઈશું. તો કોમેન્ટ કરજો. આજે એક હંગાથી તમને 2 મંદિરના દર્શન કરાવ્યા છે મેં. તો કોમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો. તો આપણે ફાઇનલી જય શ્રી સોંદરા વીરાણા વીર મોમાજી, જય શ્રી સોદરા માતાજી. તો ગાઈઝ કોમેન્ટ કરજો, તમારી બધી મનોકામના મોમોજી પૂરી કરશે. તો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં લખજો. તો જય મોમાજી, જય મોમાજી. ગાઈઝ કોમેન્ટ કરજો ફટાફટ, ને વિડીયો કેવો લાગ્યો એ પણ કહેજો. મોમાજીના દર્શન કર્યા હોય તો. તો આપણે ફાઇનલી LED ફિટિંગ કરી દીધું હતું ગ્રાહકના ઘરે જઈને. તો વિડીયો કેવો લાગ્યો જો ગાઈસ. LED ફિટ કરી દીધું, ડિશ પણ ફિટ કરી દીધી, બોર્ડ પણ ફિટ કરી દીધું. ચાલુ કરીને ગ્રાહકને બતાવી દીધું ગાઈ. તો હવે આપણે નીકળી જઈશું પાછા સતલાજના જવા માટે. તો જો દૂરથી મંદિર કેવું લાગે છે ગાઈસ હું તમને બતાવું, જોઈ લો મોમાજીનું. તો બકરીઓ આવી ગાઈસ, જો મંદિર કેટલું મસ્ત લાગે છે ખુલ્લી જગ્યામાં ગાઈસ. કોમેન્ટ કરજો દર્શન કરી દીધા હોય તો ગાઈસ. જય માતાજી, જય શેદીમાં.